ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ગયો છે અને 5 એવા નિયમો છે જેમાં ફેરફાર છે. એ જો તમે જાણવા માંગતા હોય કે કયા નિયમો છે તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે આ મહિને સૌથી પહેલો જે નિયમમાં ફેરફાર થયો છે યુપીઆઈના નિયમોમાં, જેના કારણે યુપીઆઈના ઘણા ટ્રાન્ઝેક્શન રિજેક્ટ થઈ શકે છે. કેમ? કારણ કે એનપીસીઆઈએ આપણને જાણ કરી હતી જાન્યુઆરી મહિનામાં કે એમણે આદેશ આપી દીધો છે બધા યુપીઆઈના એપ્સને, બધી પાર્ટીઝ ઇન્વોલ્વને, કે હવે જે ટ્રાન્ઝેક્શન આઈડી તૈયાર થાય છે ને યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનો, એમાં કોઈ પણ સ્પેશિયલ કેરેક્ટર્સ ના હોવા જોઈએ. આલ્ફા ન્યુમેરિક એટલે આલ્ફાબેટ હોય કે નંબર્સ હોય, સ્પેશિયલ કેરેક્ટર્સ ના હોવા જોઈએ. અને એટલે જો અગર તમારો ટ્રાન્ઝેક્શન અત્યારે રિજેક્ટ થાય છે તો કાં તો બેલેન્સ નહીં હોય, ઇન્ટરનેટ નહીં હોય, કાં તો પછી કદાચ તમારા ટ્રાન્ઝેક્શન આઈડીમાં કોઈ આલ્ફા ન્યુમેરિક કેરેક્ટર ઘૂસી ગયો હશે. ફરી ટ્રાય કરશો તો થઈ જશે. ફેબ્રુઆરી મહિનામાં સૌથી એક્સપેક્ટેડ વસ્તુ જે છે ને એ બજેટ પછી આરબીઆઈની મોનિટરી પોલિસી મીટિંગ છે. બજેટ તો 1 ફેબ્રુઆરી પતી ગયું, પણ આ મોનિટરી પોલિસીની મીટિંગ છે ને 5મી થી 7મીની વચ્ચે થવાની છે અને 7મી એ લોકો મીટિંગનું આઉટકમ અનાઉન્સ કરવાના છે, જેમાં એક્સપર્ટ્સ એવું એક્સપેક્ટ કરી રહ્યા છે કે રેપો રેટ ઘટાડશે. આ રેપો રેટ એ જ વ્યાજનું દર છે જે વ્યાજનું દર આરબીઆઈ લે બેંક્સ પાસેથી. બેસિકલી રેપો રેટ ઘટશે તો બેંકો પોતાના ઇન્ટરેસ્ટ રેટ પણ ઘટાડશે, જેનાથી ફાયદો થશે એવા લોકોને જેમની લોન ચાલુ છે. કાં તો ઈએમઆઈ ઘટશે, કાં તો એમનું ટેન્યોર ઘટશે. એટલે રેપો રેટ ઘટવાની નોટિફિકેશન જેવી આવી જાય ને, બેંકમાં જાણ કરી દેજો કે ઈએમઆઈ ઘટાડવી છે કે લોનનો સમયગાળો ઘટાડવો છે. પણ નુકસાન એમને છે જેમનું ડિપોઝિટ બેંકમાં છે, કારણ કે એમને જે મળતું ઇન્ટરેસ્ટ રેટ છે એ પણ ઘટશે. ઘટવાની વાત કરી છે તો કમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં 7 રૂપિયાનો ઘટાડો થયો છે, દિલ્હીનો ભાવ છે. ચોથું, આઈડીએફસીના ક્રેડિટ કાર્ડ ઉપર ઘણા બધા નિયમો બદલાવાના છે 20મી ફેબ્રુઆરીથી. અગર જો આઈડીએફસી બેંકનો ક્રેડિટ કાર્ડને યુઝ કરીને એજ્યુકેશનલ એક્સપેન્સીસના ખર્ચા કરીએ છીએ આપણે, એજ્યુકેશન માટેના ખર્ચા, ક્રેડ, પેટીએમ, મોબીક્વિક જેવી કોઈ પણ થર્ડ પાર્ટી એપથી, તો મિનિમમ 250 રૂપિયાની એક ફી લાગશે, કાં તો 1% લાગશે, જે વધારે હશે તે. પણ જો ડાયરેક્ટ પેમેન્ટ કરીએ છીએ આપણે એપના માધ્યમથી નથી કરતા તો આવી ફી નહીં લાગે. આઈડીએફસી બેંકમાં કોઈ પણ વ્યક્તિનું પોતાનું કાર્ડ છે, એમાં જો એડ ઓન કાર્ડ લે છે ઘરમાં બીજા કોઈ પણ વ્યક્તિ માટે, તો એમાં જોઈનિંગના 499 વત્તા ટેક્સ અને દર વર્ષે રિન્યુઅલના 499 વત્તા ટેક્સના ચાર્જીસ લાગશે. એ જ રીતે અગર જો કાર્ડ ખોવાઈ ગયું છે તો નવું કાર્ડ મંગાવવાના 199 રૂપિયા થશે કાર્ડને રિપ્લેસ કરવાનો ખર્ચ, અને 499 વત્તા ટેક્સ થશે અગર કાર્ડને પર્સનલાઇઝ કરવું છે તો. 5મો ફેરફાર 811 સેવિંગ્સ એકાઉન્ટમાં થયો છે. આ સેવિંગ્સ એકાઉન્ટમાં કેવું છે, દર મહિને 10,000 રૂપિયા જો આપણે અગર એમાં કેશ ડિપોઝિટ કરીએ છીએ ને તો ત્યાં સુધી એ ફ્રી છે, પણ એના પછી દર 1000 રૂપિયે 5 રૂપિયાનો ચાર્જ લાગશે કેશ ડિપોઝિટ કરવામાં. એટલે 0.5% ચાર્જ લાગી ગયો આપણને કેશ જમા કરાવવામાં. એ ધ્યાન રાખવું જરૂરી છે. પછી ઘણી બધી ફીસ હટાવી દેવામાં આવી છે. આપણે અગર એટીએમનો પિન રીજનરેટ કરીએ છીએ તો ફીસ નહીં લાગે. અગર કોઈ પણ સિનિયર સિટીઝન જોડેથી કેશ કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ કલેક્ટ કરવા જવું છે તો એમાં કોઈ પણ ફી નહીં લાગે. પછી બેલેન્સ સ્ટેટમેન્ટ માંગીએ એમાં ફી નહીં લાગે. પછી એટીએમ ઉપર જો કોઈ પણ ડિક્લાઇન ફી થાય છે ને તો એમાં 25 રૂપિયા ફી લાગશે અગર નોન એટીએમ હશે તો. બસ આટલા જ નવા નિયમો ધ્યાનમાં લેવાના છે ફેબ્રુઆરી મહિનામાં, કારણ કે મોટા નિયમો જો બજેટમાં જાહેર થયા ને એ ધ્યાનમાં લેવા જરૂરી છે. જેની વિડીયો અહીંયા એન્ડમાં તમને દેખાતી હશે, એ વિડીયો જોઈને તમને ટૂંક જ સમયમાં 10-12 મિનિટમાં આખા બજેટની હાઇલાઇટ્સ મળી લેશે. એ જોઈ લેજો. આપણે એક વાત કહું, ફરી મળીશું.